નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયના પ્રકરણ 6 સમૂહ સંચાર માધ્યમો અને સમાજ એમાં આગળના વિડીયોમાં આપણે વિજાણુ માધ્યમો વિશે ચર્ચા કરેલી હતી. પણ વિજાણુ માધ્યમોના આપણે 3 વિજાણુ માધ્યમો જોયા હતા. બાકીના જે વિજાણુ માધ્યમો છે એના વિશે ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાની છે. તો જોઈએ, વિજાણુ માધ્યમોમાં આપણે ચોથું વિજાણુ માધ્યમ છે એટલે કે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ ટેલિવિઝન, એના વિશે ચર્ચા કરવાની છે. તો ટેલિવિઝન એ આધુનિક યુગનો એક અદ્ભુત અને અકલ્પનીય આવિષ્કાર છે. આ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમનો આવિષ્કાર ઈસવીસન 1926માં ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક જ્હોન એલ બેયર્ડ છે એણે કર્યો હતો. એક વાક્યના પ્રશ્નમાં પૂછી નાખે આપણને, મોટાભાગે હોય છે કોઈને કોઈ વિકલ્પમાં કેમાં. તો ટીવીની શોધ ક્યાં અને કોણે ક્યારે કરેલી હતી? તો ટેલિવિઝનની શોધ 1926માં ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક કોણે? તો કે જ્હોન એલ બેયર્ડે. ખાસ વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક નામ થોડુંક અઘરું છે ને 2-4 વખત આપણે વાગોળશું જેથી કરીને આપણને સરળતાથી યાદ રહી શકે. 1926માં ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક જ્હોન એલ બેયર્ડ છે, એણે ટીવીની શોધ કરી હતી. હવે એ આપણે વિશ્વની માહિતી જોઈ કે ટીવીની શોધ સૌ પ્રથમ 1926માં બેયર્ડ છે એણે કરી હતી. તો ભારતમાં એની શરૂઆત ક્યારે થઈ? તો કે ભારતમાં દૂરદર્શનનો પ્રારંભ છે એ 15મી સપ્ટેમ્બર 1959માં દિલ્હીમાં પ્રાયોગિક ધોરણે થયો હતો. પહેલાં તો એ સક્સેસ જશે કે નહીં, દૂરદર્શનનો જે કાર્યક્રમ છે એ ઈસવીસન 1959માં દિલ્હીમાં પ્રાયોગિક ધોરણે કરેલો હતો. ત્યારબાદ ટીવીના કેન્દ્ર છે એની વ્યવસ્થિત શરૂઆત છે એ 1972 છે એમાં થઈ. ત્યારબાદ એના 10 વર્ષ પછી 1982માં ભારતમાં યજમાન પદે યોજાયેલી જે રમોત્સવ એશિયાઈ રમત મહોત્સવ છે એનું પ્રસારણ છે એ રંગીન ટેલિવિઝન પ્રસારણ છે એ શરૂ થયું. એ પહેલાં બ્લેક એન્ડ વ્હાઇટ છે એ રીતે પ્રસારણ થતું. જે આપણે આગળ સમજ્યા હતા કે ટેલિવિઝન રેડિયો કરતાં સસ્તું ટીવી છે એ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ પણ ઘણું બધું મોંઘું હતું. અને ત્યારે ટીવીની એક પ્રતિષ્ઠાના માધ્યમ તરીકે જે મોટા ઘરો છે એમાં જ ટેલિવિઝન છે એ હતું. એક પ્રતિષ્ઠાના માધ્યમ તરીકેનું એક સમયે ટીવી છે એ હતું. તો સૌ પ્રથમ 1982માં ભારતમાં એશિયાઈ રમત મહોત્સવ છે એની શરૂઆત થઈ. એનું પ્રસારણ છે એ રંગીન ટેલિવિઝનમાં થયું. એ પહેલાં બ્લેક એન્ડ વ્હાઇટ છે એમાં જ થતું હતું. દૂરદર્શનનો મુખ્ય ઉદ્દેશ શું? તો કે દૂરદર્શનનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ વિકાસ, ખેતીના વિકાસ, શિક્ષણ, લોકોમાં જાગૃતિ માટે માહિતી આપી અને રાષ્ટ્રીય વિકાસ કરવાનો હતો. વિદ્યાર્થી મિત્રો, આજથી જે 30 વર્ષ પહેલાં કે 50 વર્ષ પહેલાં લોકોમાં આટલી જાગૃતતા નહોતી. શિક્ષણનું પ્રમાણ ઓછું હતું. ખેતી છે એ આપણો મુખ્ય વ્યવસાય પણ પરંપરાગત ઢબે ખેતી થતી. તો સાથે ગામડામાં જ મોટાભાગના લોકો છે એ વસવાટ છે એ ગામડાનો બનેલો આપણો દેશ. તો મોટાભાગના લોકો છે આ ગામડામાં જ જે રહેતા હતા. પરંતુ અંધશ્રદ્ધા જે જોવા મળતી હતી લોકોમાં, જાગૃતિનો અભાવ હતો. તો ગામડાનો વિકાસ કરવા માટે, ખેતીનો વિકાસ કરવા માટે, શિક્ષણનું પ્રમાણ છે એ વધારવા માટે, કેમકે એ બધું જ ત્યારે જ થઈ શકે જો શિક્ષણનું પ્રમાણ છે એ વધે. તો શિક્ષણનું પ્રમાણ કરવા માટે અને લોકોમાં જાગૃતિ લાવવા માટે એ માહિતી આપી. દૂરદર્શનનો મુખ્ય હેતુ જ હતો કે એના દ્વારા માહિતી આપી અને દેશનો વિકાસ કરવાનો હતો. પરંતુ 1985 પછી, હવે એના પછીના 3 વર્ષ પછી ખાનગી ચેનલો છે એનો પ્રવેશ થયો. જે દૂરદર્શન કેન્દ્ર દ્વારા જ માહિતી અપાતી હતી એના બદલે 1985માં ખાનગી ચેનલોનો પ્રવેશ થતાં મનોરંજન કાર્યક્રમો છે એની અસર સમગ્ર ભારતમાં છવાઈ. માહિતીની સાથે સાથે લોકોને ટીવીના માધ્યમ દ્વારા મનોરંજન પણ મળતું થયું. એટલા માટે ટીવીનું પ્રસારણ છે એ લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર છે એ બન્યું. કેમકે એ માહિતી આપતું હતું, નવું માધ્યમ હતું અને સાથે મનોરંજન પણ પૂરું પાડતી હતી. એટલા માટે સમગ્ર ભારતમાં એ જે ટેલિવિઝન દ્વારા થતું પ્રસારણ છે એ છવાઈ ગયું. હાલમાં અત્યારે 800થી વધુ ચેનલો છે એ કાર્યરત છે અને એના દ્વારા કાર્યક્રમો છે પ્રસારિત કરવામાં આવે છે. હાલ ટેલિવિઝન એક દરેક પરિવારનું એક અભિન્ન અંગ બની ગયું છે.
કેમ કે દરેકે દરેક જે કંઈ માહિતી છે એ આપણને ટેલિવિઝન દ્વારા મળી રહે છે, ટીવી દ્વારા મળી રહે છે. તો આ રીતે ટીવી છે એ આજે દરેકે દરેક લોકો છે એનું એક અભિન્ન અંગ છે એ બની ગયું છે. ત્યારબાદ આપણે જોઈએ કોમ્પ્યુટર, જે વિજાણુ માધ્યમ તરીકેનું 5મું માધ્યમ છે એ કોમ્પ્યુટર. આજનો યુગ એ કોમ્પ્યુટરનો છે. હવે એના 2 વૈજ્ઞાનિક છે, એણે એની શોધ કરેલી હતી, જોન મોચેલ અને જેપી એકર્ટ. ખાસ નામ છે, એને તમે 2-5 વખત બોલશો ત્યારે જ તમે એને સરળતાથી ઉચ્ચારણ કરી શકશો. જોન મોચેલ અને જેપી એકર્ટ. હવે એના દ્વારા, બંને વૈજ્ઞાનિકો દ્વારા 1946માં ડિજિટલ કોમ્પ્યુટર છે એ શોધવામાં આવ્યું હતું સૌ પ્રથમ. જે મોટા એક રૂમ જેવડું કોમ્પ્યુટર પહેલાં હતું, જે જોન મોચેલ અને જેપી એકર્ટ છે એણે 1946માં જે કોમ્પ્યુટર શોધ્યું એ ઘણું વિસ્તૃત હતું. આજે તો તમે જોઈ શકો છો કે કેલ્ક્યુલેટર જેવડું આપણા ખિસ્સામાં, પોકેટમાં સમાઈ જાય એવડા પણ કોમ્પ્યુટર અત્યારે હાલમાં છે, જે માહિતી અને ટેકનોલોજીની દ્રષ્ટિએ ઘણી બધી ક્રાંતિ કહી શકાય એમ આપણે કહીએ. કોમ્પ્યુટર એવું સાધન છે, હવે એનું આપણે કહીએ છીએ કે એ શું, એની પ્રોસેસની બતાવે છે કે કોમ્પ્યુટર એવું સાધન છે જે માહિતીને સ્વીકારે છે, સંગ્રહ કરે છે, પૃથ્થકરણ કરે છે અને વિવિધ સ્વરૂપે માહિતી પાછી મોકલે છે. એટલે કે ઇનપુટ અને આઉટપુટ. ડેટા છે એની ઇનપુટ કરે છે અને ફરી પાછું પ્રોસેસ કર્યા પછી ફરી પાછું સંગ્રહ, પ્રસરણ, પૃથ્થકરણ કરી અને ફરી પાછું આઉટપુટ કરે છે. એટલે ઇનપુટ. કોમ્પ્યુટર એવું સાધન છે કે જે ડેટાની ઇનપુટ આઉટપુટ કરે છે. આજે ભારતમાં તમામ ક્ષેત્રમાં કોમ્પ્યુટરનો ઉપયોગ છે એ અનિવાર્ય બન્યો છે. તેથી કોમ્પ્યુટર શિક્ષણ છે એ પણ જરૂરી બન્યું છે, અનિવાર્ય બન્યું છે. આજે કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં કોમ્પ્યુટર ન હોય. દરેકે દરેક ક્ષેત્ર છે એમાં કોમ્પ્યુટર સાથે જ કાર્ય થઈ ગયું છે. એ શિક્ષણ હોય કે પછી રેલવે વ્યવસ્થા હોય કે વ્યાપાર હોય, કોઈ પણ ક્ષેત્ર હોય જેમાં કોમ્પ્યુટરનો ઉપયોગ છે એ અભિન્ન અંગ છે એ બની ગયું છે. એના પછી આપણે બીજી એક મહત્ત્વનું વિજાણુ માધ્યમ તરીકે જેનું અત્યારે લોકોમાં આકર્ષણ છે, યુવા વર્ગ માટે ખાસ આકર્ષણ છે, એ છે મોબાઈલ, સ્માર્ટફોન જેને આપણે કહીએ છીએ. તો એની શરૂઆત ભારતમાં 15મી ઓગસ્ટ 1995ના રોજ મોબાઈલ સેવા છે એનો પ્રારંભ થયો હતો. હાલ સ્માર્ટફોન છે એ યુવા જગતનું આકર્ષણ બન્યું છે, જે એના માટે આપણે બધા જાણીએ જ છીએ. કેમ કે આપણે પણ, તમે વિદ્યાર્થી મિત્રો ખાસ ઘણા બધા તમારા સગાવાલાને એને પ્રોમિસ કરતા હોય કે હું આટલા પર્સન્ટેજ લઈ આવું તો મને મોબાઈલ ફોન આપવાનો. હવે એ આજે એ એવું બતાવે છે કે એ જ આકર્ષણનું કેન્દ્ર છે. એના ઉપરથી આપણે સમજી શકીએ છીએ. અથવા તો આપણા કોઈ જે સગાવાલા છે એ પણ કહે છે કે તું સારા પર્સન્ટેજ લઈ આવીશ તો તને ફોન અપાવીશ, આ પ્રમાણેનું. તો એ શું બતાવે છે? એ સ્માર્ટફોન છે એના તરફીનું આકર્ષણ છે એ જ બતાવે છે. મોબાઈલમાં પણ વિવિધ પ્રકારની એપ્લિકેશનો છે. એના માધ્યમથી માહિતી અને મનોરંજન બે સરળ અને એક ક્ષણે છે એ ઉપલબ્ધ છે, એ બન્યા છે. તો આ વિદ્યાર્થી મિત્રો, એની શોધ ક્યારે થઈ? એની શરૂઆત ભારતમાં ક્યારે થઈ? તો કે 15મી ઓગસ્ટ 1995 છે, એમાં એની મોબાઈલ છે એની સેવાની શરૂઆત થઈ. હવે એના પછીનું છેલ્લું વિજાણુ માધ્યમ ઇન્ટરનેટ. હવે સમજીએ આપણે, કમ્પ્યુટર અને મોબાઈલ એ બંને માહિતી અને મનોરંજન જો વિસ્તૃત પૂરી પાડતું હોય તો એમાં ઇન્ટરનેટ કનેક્ટ હશે તો ઇન્ટરનેટ દ્વારા જ એ આપણને વધુને વધુ માહિતી અને મનોરંજન પૂરી પાડી શકે છે. તો બે માધ્યમ માટે કયું વધુ મહત્ત્વની છે? તો કે ઇન્ટરનેટ. હવે ઇન્ટરનેટ એટલે શું? તો કે ઇન્ટરનેટ એટલે વિશ્વનું સૌથી મોટું ઝાડવું જે સંખ્યાબંધ કોમ્પ્યુટર અને મોબાઈલ એ બેયને એકબીજા સાથે જોડે છે. એટલે કે ઇન્ટરનેટ અને મોબાઈલને અને ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર એ બેયને એકબીજા સાથે સાંકળે છે, જોડે છે, અને જેને આપણે ઇન્ટરનેટ નેટવર્ક પણ કહેવામાં આવે છે અથવા તો કહીએ છીએ. તો મોબાઈલ અને કોમ્પ્યુટર ત્યારે જ વધુ માહિતી પૂરી પાડે છે જ્યારે એની સાથે શું સંકળાયેલું હોય? તો કે ઇન્ટરનેટ છે એ સંકળાયેલું હોય. તો ઇન્ટરનેટ તો ઇલેક્ટ્રોનિક નેટ એટલે ઝાડું, ઇલેક્ટ્રોનિક્સ ઝાડું એમ પણ આપણે કહી શકીએ. હવે એની આ નેટવર્ક છે એ દ્વિતરફી માહિતી આપલે થાય છે. અપલોડ અને ડાઉનલોડ પણ આપણે કરી શકીએ, માહિતી મેળવી પણ શકીએ છીએ અને માહિતી આપણે આપી પણ શકીએ છીએ. તો એ દ્રષ્ટિએ આ નેટવર્કથી, એટલે કે ઇન્ટરનેટના નેટવર્કથી આપણે માહિતી મોકલી પણ શકીએ છીએ અને માહિતી આપણે લઈ પણ શકીએ છીએ. તો દ્વિતરફી અપલોડે કરી શકીએ છીએ અને ડાઉનલોડ પણ કરી શકીએ છીએ. એના માટે એ કમ્પ્યુટરી ભાષા છે. તો નેટવર્કથી દ્વિતરફી માહિતી છે એની આપલે થાય છે. ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત
મોબાઈલ સેવાની શરૂઆત થઈ ત્યારથી જ થઈ છે, એટલા માટે યાદ રાખશો ખાસ. 15મી ઓગસ્ટ 1995ના રોજ ઇન્ટરનેટ છે એની શરૂઆત થઈ. વ્યક્તિ આંગળીના ટેરવાથી આખી દુનિયાના તમામ પાસા છે એનું જ્ઞાન મેળવી શકે છે અને દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ માહિતી મોકલવી હોય તો એને તરત જ તે ક્ષણે છે આપણે મોકલી પણ શકીએ છીએ. તે ક્ષણે આપણે માહિતી દુનિયાને કોઈ પણ ખૂણાની જોતી હોય તો એ પણ આપણે તરત જ મેળવી પણ શકીએ છીએ. વર્લ્ડ વાઇડ વેબ એટલે કે WWW ઇન્ટરનેટ કમ્પ્યુટર અને સ્માર્ટફોન સાથે જોડાતા અકલ્પનીય, જેની આપણે કલ્પના ન કરી શકીએ એવા દુનિયાભરના હજારો સર્વર એક વિશાળ ઝાડ એટલે કે નેટ એનાથી જોડાયેલા હોય છે. અને આ રચનાને શું કહેવાય તો કે એને વર્લ્ડ વાઇડ વેબ કહે છે. વિદ્યાર્થી મિત્રો, એક વાક્યના પ્રશ્નમાં આપણને અથવા તો વિકલ્પમાં મોટાભાગે એ ઘણી વખત પૂછાયેલું છે બોર્ડની પરીક્ષામાં. WWWનું પૂરું નામ તો વર્લ્ડ વાઇડ વેબ એનું પૂરું નામ છે. જુદી જુદી વેબસાઇટ દ્વારા વિવિધ પ્રકારની માહિતી છે એ આપણે ક્ષણભરમાં તાત્કાલિક જોતી હોય ત્યારે જ આપણે મેળવી શકીએ છીએ. ત્યારબાદ ઈ ગવર્નન્સ, બેન્કિંગ, શોપિંગ, કોમર્સ વગેરેનો ઉપયોગ છે એ પણ આજે વધવા લાગ્યો છે. આજે કોઈ પણ સરકારી કામકાજ છે એ આપણે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા જ કરી શકીએ છીએ. પછી આપણે ઇલેક્ટ્રોનિક્સ રીતે ઇન્ટરનેટ દ્વારા આપણે ઓનલાઈન, જેને આપણે કહીએ છીએ શોપિંગ કરી શકીએ છીએ. ઓનલાઈન આજે વેપાર વાણિજ્ય થાય છે, ઓનલાઈન બેન્કિંગની વ્યવસ્થા થાય છે. તો એ બધાને કહી શકાય ઈ ગવર્નન્સ, બેન્કિંગ, શોપિંગ અને કોમર્સ વગેરેનો ઉપયોગ છે એ વધવા લાગ્યો છે. જે આપણે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ, ઓનલાઈન આપણે ઘણી બધી આપણી ગવર્મેન્ટ એવી કોઈ કામગીરી હોય છે એ આપણે કરી શકીએ છીએ. તો આ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, રેલવે, હવાઈ મુસાફરી, મનોરંજન વગેરેમાં પણ ઇન્ટરનેટનું પ્રાધાન્ય છે એ વધતું જાય છે. દાખલા તરીકે માની લો કે આપણે કોઈ દવાખાને અગાઉ એપોઇન્ટમેન્ટ લેવી હોય તો આપણે ઓનલાઈન એ એપોઇન્ટમેન્ટ છે એ લઈ શકીએ છીએ. પછી રેલવેમાં કે હવાઈ મુસાફરીમાં આપણે ઓનલાઈન બુકિંગ છે એ કરી શકીએ છીએ. તો એ ઇન્ટરનેટ દ્વારા જ છે એ શક્ય બની શક્યું છે. તો આ પ્રમાણે આપણે અલગ અલગ જે વિજાણુ માધ્યમો છે એની માહિતી છે એ આપણે આ વિડીયો છે એમાં મેળવેલી છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.